શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ભગવાન શ્રી સત્યનારાયણની વ્રત કથા અને મહિમા સાંભળીશું. એક સમયની વાત છે. નૈમિષારણ્ય તીર્થક્ષેત્રમાં શૌનક વગેરે ઋષિઓ ભેગા થયા હતા. મહાભારતના રચયિતા શ્રી વ્યાસ મુનિના પ્રધાન શિષ્ય સૂતજી પણ ત્યાં બિરાજમાન હતા. શૌનક વગેરે ઋષિઓએ શ્રી સૂતજીને પૂછ્યું કે, હે મહામુનિ, વ્રત અથવા તપથી કયું મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે, તે આપ અમને સમજાવીને કહેવાની કૃપા કરો. શ્રી સૂતજીએ કહ્યું, એકવાર આ જ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો. એનો જે ઉત્તર ભગવાને આપ્યો હતો તે જ કથા હું તમને સંભળાવું છું. એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનાર યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા. ત્યાં એમને ઘણા લોકોને પોતપોતાના પૂર્વજન્મના કર્મ અનુસાર અનેક પ્રકારના દુઃખો ભોગવતા જોયા. એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોના આ દુઃખો દૂર થઈ શકે? એવું વિચારી યોગીરાજ નારદજી વિષ્ણુલોકમાં શ્રી ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા. પર મન વાણીથી આદિ, મધ્ય અને અંત રહિત અનંત શક્તિવાળા, સર્વના મૂળ કારણરૂપ, નિર્ગુણ છતાં ગુણાત્મા, ભક્તોના દુઃખો દૂર કરનાર તે દેવોના દેવને જોઈ નારદજી બોલ્યા, હું આપને વંદન કરું છું. શ્રી ભગવાન બોલ્યા, હે ભાગ્યશાળી, તમે શા માટે આવ્યા છો? તમારા મનમાં જે કાંઈ હોય તે સઘળું કહો, હું તમને બધું જણાવીશ. નારદજી બોલ્યા, હે ભગવાન, પૃથ્વી પર કેટલાય લોકો વિવિધ પ્રકારના દુઃખોથી પીડાય છે. એ દુઃખો દૂર કરવાનો કોઈ આપ સરળ ઉપાય જાણતા હોવ તો કૃપા કરીને મને કહો. શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું, હે નારદજી, લોક કલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પૂછ્યો છે. જે કરવાથી મોહમાંથી મુક્ત થવાય તે હું કહું છું, તે તમે સાંભળો. મનુષ્ય લોકમાં અને સ્વર્ગલોકમાં પણ દુર્લભ તથા મહાપુણ્ય આપનારું એક વ્રત છે. હે વત્સ, તારા પર મને પ્રેમ છે, એના કારણે હું તને કહું છું. એ છે સત્યનારાયણનું વ્રત. યોગ્ય વિધિ વિધાનથી વ્રત કરવાથી એ તરત જ સુખ મેળવી પરલોકમાં મોક્ષ મળે છે. ભગવાનના આ વાક્યો સાંભળી નારદજી બોલ્યા, આ વ્રતનું ફળ શું છે? એની વિધિ શું છે? એ વ્રત ક્યારે કરો તથા એ કોને કર્યું હતું તે આપ મને વિસ્તારથી કહો. આ પવિત્ર વ્રત દુઃખ, શોક દૂર કરી સુખ, સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જય અપાવે છે. કોઈ પણ દિવસે સાંજે બ્રાહ્મણો, વડીલો, ઇષ્ટમિત્રો અને સગા વહાલા સહિત ભેગા મળી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવું જોઈએ. સવાયો પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત પ્રસાદ બધાને વહેંચવો અને પોતે પણ લેવો. પછી આ શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતપોતાના ઘરે જવું અને નિશ્ચય કરવો કે સત્યવાણી અને સત્યાચરણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું. આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાનો પ્રથમ અધ્યાય સંપૂર્ણમ. અધ્યાય બીજો. આ રીતે સત્યનારાયણ ભગવાનના વ્રત વિધાન તથા મહાત્મ્ય જણાવતા શ્રી સૂતજીએ શૌનક આદિ ઋષિઓને કહ્યું, આ વ્રત સૌપ્રથમ જેને કર્યું તેની હું કથા કહું છું. હે ઋષિઓ, અત્યંત રમણીય કાશી નગરીમાં સતાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. ભૂખ તરસથી વ્યાકુળ થઈ તે દરરોજ ભિક્ષા માંગીને પોતાનું જીવન ચલાવતો હતો. ભગવાન પોતે જ એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને એમની પાસે આવ્યા અને આદરપૂર્વક કહ્યું, હે પ્રિય, તમે અત્યંત દીન બની રોજે રોજ શા માટે ભિક્ષા માંગો છો? વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમભરી વાણી સાંભળી તે સતાનંદ બ્રાહ્મણે કહ્યું, હું બહુ જ ગરીબ છું, આથી ભિક્ષા માટે ભટકું છું. જો કોઈ આ કષ્ટમાંથી મુક્ત થવાનો ઉપાય હોય તો મને કૃપા કરીને અવશ્ય કહો. વૃદ્ધ બ્રાહ્મણનું વેશ ધારી ભગવાન બોલ્યા, હે બ્રાહ્મણ, ઈચ્છિત ફળ આપનાર અને બધી જ મનોકામના પૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે. તમે એનું સર્વશ્રેષ્ઠ વ્રત અને પૂજન કરો. આ વ્રત કરવાથી મનુષ્ય આવાગમનના બંધનમાંથી મુક્ત થાય છે અને પૃથ્વી પર સ્વર્ગનું સુખ મેળવે છે. તે દરિદ્ર બ્રાહ્મણને વ્રતની વિધિ બતાવી
બ્રાહ્મણનો વેશ ધારણ કરેલ ભગવાન શ્રી સત્યનારાયણ અંતર ધ્યાન થઈ ગયા. આ બ્રાહ્મણે જે વ્રત કહ્યું તે હું કરીશ એવો નિશ્ચય કર્યો. આથી રાત્રે બરાબર ઊંઘ પણ ન આવી. બીજે દિવસ વ્રત અને પૂજનનો સંકલ્પ કરી સતાનંદ હંમેશની જેમ નગરમાં ભિક્ષા માંગવા ગયો. તે દિવસે તેને દરરોજ કરતાં વધુ ધન મળ્યું. તે ધનમાંથી ભાઈબંધુઓ સહિત તેને શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ બધા દુઃખોથી મુક્ત થઈ ગયો તથા સંપત્તિવાન બન્યો. સતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયો. ત્યારથી તે દર મહિને શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતો હતો. એ બધા દુઃખોથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષને પ્રાપ્ત થયો. શ્રી સૂતજી બોલ્યા, હે ઋષિ મુનિઓ, શ્રી વિષ્ણુ ભગવાને યોગીરાજ નારદજીને જે કહ્યું હતું તે બધું જ મેં તમને કહ્યું છે. બીજું વધારે તમારે શું સાંભળવું છે? સનકાદિ ઋષિઓએ કહ્યું, હે મુનિશ્રેષ્ઠ, અમને વધુ સાંભળવાની ઈચ્છા છે. તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોને પૃથ્વી પર આ વ્રત કર્યું હતું એ અમે સાંભળવા ઈચ્છીએ છીએ, તો કૃપા કરી તમે અમને કહો. શ્રી સૂતજી બોલ્યા, હે ઋષિઓ, એક સમયે બ્રાહ્મણ જ્યારે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યો હતો ત્યારે એક કઠિયારો તેના ઘર પાસેથી નીકળ્યો. તરસથી પીડાતો તે લાકડાનો ભારો બહાર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો. તેને વ્રત કરતા જોઈને નમન કરી કઠિયારાએ પૂછ્યું, હે બ્રાહ્મણ, આપ આ શું કરી રહ્યા છો અને એ કરવાથી શું ફળ મળે છે એ વિસ્તારપૂર્વક મને કહેવાની કૃપા કરો. કઠિયારાની વાણી સાંભળી બ્રાહ્મણે કહ્યું, બધા ઈચ્છિત ફળ આપનાર આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. એની જ કૃપાથી મને ધન ધાન્ય સર્વ પ્રાપ્ત થયું છે. બ્રાહ્મણ પાસેથી આ વ્રતનું મહાત્મ્ય જાણી કઠિયારો ઘણો જ ખુશી થયો તથા એ પ્રસાદ લઈ પાણી પી લાકડાનો ભારો માથે મૂકી હું પણ આ વ્રત કરીશ એમ વિચારી નગરમાં ગયો. એના સદભાગ્યે જ્યાં ધનિક લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયો. તે દિવસે તે કઠિયારાને એના લાકડાના રોજ કરતાં બમણો ભાવ મળ્યો. આ પછી ખુશ થઈ સારા પાકા કેળા, દૂધ, ઘી, ઘઉંનો લોટ વગેરે લઈને ઘરે આવ્યો. આ પછી પોતાના સગાવાલાને બોલાવી વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી ધન અને સંતાન વગેરેથી સંપન્ન થઈ આ લોકના સમસ્ત સુખ ભોગવી અંતમાં મોક્ષ પદને પ્રાપ્ત થયો. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાનો બીજો અધ્યાય સંપૂર્ણમ. અધ્યાય ત્રીજો. શ્રી સૂતજી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠ, હવે એની આગળની કથા ધ્યાનપૂર્વક સાંભળો. ઉલ્કામુખ નામનો એક મોટો ઇન્દ્રજીત અને બુદ્ધિમાન રાજા હતો. તે નિયમિત દેવ મંદિરમાં ભગવાનનું દર્શન કરીને બ્રાહ્મણો અને ભિક્ષુઓને દાન આપતો હતો. આ રાજાની પ્રમુગ્ધા નામની રાણી પતિવ્રતા અને કમળ સમાન સુંદર મુખવાળી હતી. ઉલ્કામુખ રાજાએ પત્ની સહિત ભદ્ર નદીના કાંઠે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પ્રારંભ કર્યું. તે જ સમયે એક શેઠ વેપાર માટે ઘણું બધું ધન લઈ ત્યાં આવી પહોંચ્યો. પોતાના વાહનને માલ સહિત કિનારા પર રાખી રાજા નજીક આવ્યો અને વિનયપૂર્વક પૂછ્યું, હે રાજા, ભક્તિપૂર્ણ મનથી શું કરી રહ્યા છો આપ અને આ કરવાથી શું ફળ મળે છે? હે શેઠ, અમે પુત્રાદિની ઈચ્છાથી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરીએ છીએ. રાજાની આવી વાણી સાંભળી આદરપૂર્વક શેઠે કહ્યું, હે રાજા, આ પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાની કૃપા કરો, કેમ કે અમને પણ સંતતિ નથી. જો એ કરવાથી ચોક્કસ અમને સંતતિ થશે તો એ હું વ્રત જરૂર કરીશ. આ રીતે રાજાના વચનો સાંભળી વેપારમાંથી પરવારીને તે શેઠ આનંદપૂર્વક ઘરે આવી પોતાની પત્નીને સંતતિ આપનાર વ્રત વિશે બધું જ કહ્યું. સંતતિ દેનાર શ્રી સત્યનારાયણનું એ જ વ્રત જ્યારે આપને સંતતિ થશે ત્યારે અવશ્ય કરીશું. એક દિવસ તેની ધર્મપરાયણ પત્ની સતી લીલાવતી આનંદપૂર્ણ મનથી પતિ સાથે યુક્ત બની. આથી શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે ગર્ભવતી થઈ. 10મા મહિને એક સુંદર કન્યાને તેને જન્મ આપ્યો. તે કન્યા શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી. તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું. આ પછી એક દિવસ લીલાવતીએ મધુર વચને પોતાના પતિને કહ્યું, આપે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે કેમ પૂરો કરતા નથી? શેઠે કહ્યું, અત્યારે વેપારમાં તેજીને લીધે અવકાશ નથી. પુત્રીના લગ્ન સમયે કરીશું. પોતાની પત્નીને આ રીતે દિલાસો આપી વેપાર અર્થે બીજા નગરમાં ચાલ્યો ગયો. સમય વીતતા સાથે કલાવતી મોટી થવા લાગી.
એકવાર કલાવતીને શેઠે સખીઓ સાથે રમતી જોઈ અને તે વિવાહને યોગ્ય થયેલી લાગી. આથી શેઠે પોતાના ભાઈ ભાડુઓની સલાહ લઈ નગરમાં પોતાના મિત્રો સાથે વિચાર કરી ધર્મ જાણનારને તે સાધુ વાન્યાએ તુરંત જ દૂતને બોલાવ્યો અને દૂતને જણાવ્યું કે આપની કન્યાના વિવાહ માટે ઉત્તમ વર શોધી લાવો એમ તેને આજ્ઞા કરી. તેથી તે દૂત કાંચન નામના નગરમાં ગયો. આ નગરમાંથી એક વાન્યાના પુત્રને લઈ તે દૂત પાછો આવ્યો. ત્યારે ગુણવાન, સુંદર અને નાની ઉંમરના તે વાન્યાના પુત્રને જોઈને તે સાધુ વાન્યાએ પોતાના સગા સંબંધીઓની સાથે મળીને ઘણા જ આનંદ ઉલ્લાસ સાથે વિધિપૂર્વક તે વાન્યાના પુત્ર સાથે પોતાની કન્યાના લગ્ન કર્યા. કન્યાના વિવાહ સમયે પણ કર્મના અંતરાયે કરીને તે સાધુ વાન્યો શ્રી સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરવાનું ભૂલી ગયો. તેથી શ્રી સત્યનારાયણ ભગવાન કોપાયમાન થયા. આ વાતને ઘણા દિવસ વીતી ગયા. પછી પોતાનું કર્તવ્ય કરવામાં કુશળ તે વાન્યો પોતાના જમાઈને સાથે લઈ વેપાર કરવા માટે બહાર ગામ ગયો. સિંધુ નદીની પાસે રત્નાશાન નામના સુંદર નગરમાં જઈ તે સાધુ વાન્યો પોતાના જમાઈ સાથે ભારે વેપાર કરવા લાગ્યો. જે સુંદર નગરમાં તેઓ ગયા હતા તે નગર ચંદ્રકેતુ રાજાનું હતું. સાધુ વાન્યાને પોતાનું વ્રત કરવાની પ્રતિજ્ઞામાંથી ભ્રષ્ટ થયેલો જોઈ આની ઉપર અત્યંત ભયંકર મહાકઠોર દુઃખ આવી પડશે એવો શ્રી સત્યનારાયણ ભગવાને શ્રાપ આપ્યો. એક દિવસ રાજાનું ધન લૂંટી લઈ એક ચોર નાસી જતો હતો. તે પેલા બે પાન્યા જ્યાં રહેતા હતા ત્યાં આવી પહોંચ્યો. ચોરને પકડવા રાજાના સિપાહીઓ તેની પાછળ દોડી આવ્યા. તે જોઈ ચોર જ્યાં સસરો અને જમાઈ રહેતા હતા ત્યાં ધન નાખી છાનો માનો ત્યાંથી નાસી ગયો. એટલામાં જ્યાં એ સજ્જન વાન્યો રહેતો હતો ત્યાં એ રાજાના સિપાહીઓ આવી પહોંચ્યા અને ત્યાં રાજાનું ધન જોઈ તે બંને વાન્યાને બાંધીને લઈ ગયા. રાજાના સિપાહીઓ આનંદથી ખુશ થઈ રાજા પાસે આવીને કહ્યું, હે મહારાજ, બે ચોરોને અમે પકડી લાવ્યા છીએ. તેઓને જોઈને આપ આજ્ઞા આપો. રાજાએ વિચાર કર્યા વગર જ આજ્ઞા આપી દીધી. એટલે રાજદૂતોએ તેમને મજબૂત રીતે બાંધી મોટા કિલ્લાવાળી જેલમાં એ બંનેને પૂરી દીધા. શ્રી સત્યનારાયણ ભગવાનની માયાને લીધે કોઈએ તેમનું વચન સાંભળ્યું જ નહીં. ઉપરથી ચંદ્રકેતુ રાજાએ એમનું ધન પણ લઈ લીધું. બીજી તરફ શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપથી તેને ઘેર તેની સ્ત્રી લીલાવતી પણ ઘણી દુઃખી થઈ ગઈ હતી. ઘરમાં જે ધન રહ્યું હતું તે બધું ચોરો ચોરી ગયા હતા. મનની ચિંતા અને શરીરના રોગોથી તે ઘેરાઈ ગઈ. તેમજ ભૂખ અને તરસથી અત્યંત પીડાઈને અન્નની પણ ચિંતામાં પડી જઈ અને ઘેર ઘેર તે ભટકવા લાગી. કન્યા કલાવતી પણ ભીખ માંગતી દરરોજ ઘેર ઘેર ભટકવા લાગી. એક દિવસ તે કન્યાને ઘણી જ ભૂખ લાગવાથી આકુર વ્યાકુળ થઈને એક બ્રાહ્મણને ઘેર ગઈ. ત્યાં તેને સત્યનારાયણ ભગવાનનું વ્રત તથા પૂજન થતું જોયું. વ્રત તથા પૂજન જોતા જ તે ઘણો જ આનંદ પામીને ત્યાં બેઠી અને સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી અને ભગવાનને પ્રાર્થના કરી, મારા દુઃખ મટે ને મારા બાપ તથા સ્વામી મને મળે એવા આશીર્વાદ શ્રી સત્યનારાયણ ભગવાન પાસે માંગી બ્રાહ્મણે આપેલો પ્રસાદ ખાઈ રોજના કરતાં મોડી રાત્રે ઘરે પાછી ફરી. માતાએ કલાવતી કન્યાને પ્રેમથી પૂછ્યું, હે પુત્રી, તું રાત્રે ક્યાં ગઈ હતી? તારા મનમાં શું વિચાર છે? કલાવતી કન્યાએ તરત જ પોતાની માતાને જણાવ્યું, હે માતા, બ્રાહ્મણને ઘેર મનની ઈચ્છા પૂરી કરવાવાળું વ્રત તથા પૂજન અને કથા થતી હતી ત્યાં બેઠી હતી. પોતાની કન્યાનું એ વાક્ય સાંભળી સાધુ વાન્યાની તે સ્ત્રી આનંદથી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવા માટે તત્પર થઈ. તે પતિવ્રતા સ્ત્રીએ પોતાના સગા સંબંધીઓની સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂર્ણ કર્યું અને પ્રાર્થના કરી, હે ભગવાન, મારા પતિ તથા જમાઈ જલ્દી ઘરે પાછા આવે. પૂજા કરતી વખતે શ્રી સત્યનારાયણ ભગવાન પાસે હરઘડી એવી પ્રાર્થના કરતી હતી કે હે ભગવાન, મારા સ્વામી તથા જમાઈના અપરાધને ક્ષમા કરવાને આપ યોગ્ય છો. વ્રત તથા પૂજનથી સત્યનારાયણ ભગવાન સંતોષ પામ્યા. વ્રતથી સંતોષ પામીને સત્યનારાયણ ભગવાનને રાજા ચંદ્રકેતુને સ્વપ્ન દેખાડ્યું અને તેમાં જણાવ્યું કે હે રાજા, તે કેદ કરેલા બંને વાન્યાઓને શહેરમાં તું છોડી દેજે. તેમનું જે ધન લઈ લીધું છે તે પણ બધું પાછું આપી દેજે. જો તું એમ નહીં કરે તો તારા રાજ્ય, ધન તથા પુત્રોની સાથે હું તારો પણ નાશ કરીશ. રાજાને સ્વપ્નમાં એમ કહી શ્રી સત્યનારાયણ ભગવાન અદૃશ્ય થયા. સવારના સમયે રાજાએ પોતાના સંબંધીઓ સાથે સભામાં બેસીને સ્વપ્નની વાત કરી અને પોતાના માણસોને આજ્ઞા કરી કે કેદમાં રાખેલા બંને વાન્યાઓને તરત જ છોડી મૂકો. રાજાનું વચન સાંભળી
સિપાહીઓએ તે બંને વાનિયાઓને કેદખાનામાંથી કાઢી રાજાની પાસે લાવ્યા અને વિનય સહિત જણાવ્યું કે હે રાજન, આ બંને વાનિયાઓને બેડીઓથી મુક્ત કરી તમારી પાસે લાવ્યા છીએ. બંદીખાનેથી છૂટેલા બંને વાનિયાઓએ રાજા ચંદ્રકેતુની ઘણી નમ્રતાથી નમસ્કાર કર્યા, પરંતુ પહેલા બની ગયેલા વૃત્તાંત યાદ કરી ભયથી વ્યાકુળ બની તેઓ કાંઈ બોલી શક્યા નહીં. વાનિયાઓને જોઈને રાજાએ આદર સહિત આ વચન કહ્યું. આ બંને વાનિયાઓને આજ સુધી દેવયોગે આ મોટું દુઃખ પ્રાપ્ત થયું છે, પણ હવે કોઈ જ ભય નથી. રાજાએ તેમની બેડીઓ તોડી બંધનથી મુક્ત કર્યા અને હજામત કરાવી અને સારી રીતે સ્નાન કરાવી, વસ્ત્ર તથા ઘરેણા વગેરે પહેરાવી સંતુષ્ટ કર્યા અને સભામાં આગળ બેસાડી મધુર વચનથી તેમને ઘણા ખુશ કર્યા અને તેમનું જે ધન આંચકી લીધું હતું તે પણ બમણું કરી પાછું આપ્યું. અને ચંદ્રકેતુ રાજાએ કહ્યું, હે સજ્જનો, હવે તમે તમારે ગામ જાઓ. બંને વાનિયાઓએ નમસ્કાર કહ્યું, આપની કૃપાથી હવે અમે અમારા ગામ જઈશું. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાનો 3જો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. અધ્યાય 4. આ પ્રમાણે રાજાની આજ્ઞા થતાં સાધુ વાનિયાએ મંગળ યાત્રા કરવાની તૈયારી કરી. રાજા પાસેથી મળેલા ધનમાંથી બ્રાહ્મણોને દાન આપી પોતાના નગર તરફ જવા નીકળ્યો. ખૂબ જ દૂર સાધુ વાનિયાનું નાવ દરિયામાં જઈ એક ટેકાને લંગર કરેલ જોઈ શ્રી સત્યનારાયણ ભગવાનને એ સાધુ વાનિયાને તારા વહાણમાં શું છે એ પૂછવાની ઈચ્છા થઈ. સત્યનારાયણ ભગવાને સાધુ બાવાનું રૂપ લઈ જે જગ્યાએ સાધુ વાનિયાએ વહાણ લંગર કર્યું હતું ત્યાં આવી એ બે જણાને પૂછ્યું, તમારા વહાણમાં શું છે? એ સંન્યાસી બાવાનો પ્રશ્ન સાંભળી ધનના મદમાં છકેલા એ વાનિયાઓએ સંન્યાસી બાવાની મશ્કરી કરી અને કહેવા લાગ્યા, હે સંન્યાસી બાવા, આપ અમારા રૂપિયા લઈ લેવા માંગો છો કે શું? અમારી નાવમાં તો વેલા તથા પાંદડા જ ભરેલા છે. આવું મશ્કરી ભરેલું કઠોર વચન સાંભળી સાધુ બાવા સ્વરૂપે આવેલા સત્યનારાયણ ભગવાને કહ્યું, તારું વચન સત્ય હજો. આ પ્રમાણે વચન કહીને સાધુ બાવા રૂપે આવેલા શ્રી સત્યનારાયણ ભગવાન તરત જ તેની પાસેથી દૂર જઈને નદીના કિનારે ઊભા રહ્યા. સાધુ બાવો ગયો એમ જાણીને વાનિયો પોતાની નિત્ય ક્રિયાથી પરવારીને પોતાના વહાણને પાણીની સપાટી પર હલકું થઈ ગયેલું જોઈ અત્યંત વિસ્મય પામ્યો. વહાણમાં જુએ છે તો તેમાં વેલા તથા પાંદડા હતા. આ જોઈ આઘાતથી તે ધરતી પર ઢળી પડ્યો અને તેને જ્યારે ભાન આવ્યો ત્યારે તે ખૂબ જ ચિંતા કરવા લાગ્યો. તે જ વખતે તેના જમાઈએ કહ્યું, તમે શા માટે શોક કરો છો? પેલા સાધુ બાવાએ જ શ્રાપ આપ્યો છે. એ સાધુના બોલવા પ્રમાણે થયું છે. તે બધું જ કરી શકે છે. તેમાં સંયમ નથી. માટે આપણે બંને એમના શરણે જઈએ એટલે આપણે ધારેલું કામ પાર પડશે. પોતાના જમાઈનું વચન સાંભળીને સાધુ વાન્યો તે જ વખતે સાધુ બાવા પાસે ગયો. તેમને જોઈ ભક્તિથી તેમને નમસ્કાર કરીને આદર સાથે કહેવા લાગ્યો, હે મહારાજ, તમે મારા અપરાધને ક્ષમા કરો. મોટા શોકથી ગરગરો થઈને તે વારંવાર નમસ્કાર કરવા લાગ્યો. સાધુ વાનિયાને વિલાપ કરતો જોઈ સાધુ સ્વરૂપે આવેલા ભગવાન બોલ્યા, હે સાધુ વાનિયા, તું રડ નહીં, મારું વચન સાંભળ. તે મારી પૂજા છોડી દીધી છે અને હે ધૃષ્ટ બુદ્ધિવાળા, મારું અપમાન કરીને તે વારંવાર મોટું દુઃખ પ્રાપ્ત કર્યું છે. એવું પરબ્રહ્મ ભગવાનનું આ વાક્ય સાંભળી સાધુ વાન્યો તેમની સ્તુતિ કરવા લાગ્યો. હે પ્રભુ, બ્રહ્મા વગેરે ઘણા દેવો તમારી માયાથી મોહ પામેલા છે. તેથી તે દેવો પણ તમારા ગુણો તથા તમારા આશ્ચર્યકારક રૂપને જાણતા નથી. એ મોટું આશ્ચર્ય છે. હું તો એક પામર માણસ છું. તે તમારી માયાથી મોહિત થઈને તમને કેવી રીતે જાણી શકું? હે ભગવાન, આપ મારી પર પ્રસન્ન થાઓ. હું મારા વૈભવ વિસ્તાર પ્રમાણે તમારું પૂજન કરીશ. મારા વહાણમાં ધન વગેરે હોવા છતાં કપટ ભાવથી હું ખોટું બોલ્યો. માટે હે પ્રભુ, મારું રક્ષણ કરવા આપ જ સમર્થ છો. એવું ભક્તિપૂર્વક સાધુ વાનિયાનું વચન સાંભળી ભગવાન સત્યનારાયણ પ્રસન્ન થયા અને તેને ઈચ્છિત વરદાન આપ્યું અને પછી તે ભગવાન ત્યાં જ અદૃશ્ય થયા. સાધુ વાનિયો પોતાની નાવ પાસે આવીને જુએ છે તો વહાણ પહેલાંની જેમ ધનથી ભરપૂર થયેલું તેને જોયું. સત્યનારાયણ ભગવાનની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ છે એમ કહી તેને પોતાના સગા સંબંધીઓ સાથે વિધિ પ્રમાણે સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું. સત્યનારાયણ ભગવાનની કૃપાથી હર્ષથી તે પરિપૂર્ણ થયો. ત્યારબાદ નાવને કાળજીથી તૈયાર કરી પોતાના દેશ તરફ જવા નીકળ્યો.
પોતાનું શહેર નજીક આવતા સાધુવાન્યો પોતાના જમાઈને કહેવા લાગ્યો, જુઓ મારી રત્નપુરી નગરી દેખાય છે. એમ કહી તેને પોતાના ધનનું રક્ષણ કરનાર ખાસ દૂતને ઘેર સમાચાર આપવા મોકલ્યો. ઘેર સમાચાર આપવા આવેલા ખાસ દૂતે નગરમાં જઈ સાધુવાન્યાને ઘેર જઈ તેની સ્ત્રીને 2 હાથ જોડીને વંદન કરી તેને મનગમતો સંદેશો કહેવા લાગ્યો. પોતાના જમાઈ કુટુંબીજનો સાથે પુષ્કળ ધન સાથે તમારા સ્વામી નગરની પાસે આવી પહોંચ્યા છે. દૂતના મુખમાંથી એ વાક્ય સાંભળી સતી લીલાવતી ખૂબ જ આનંદ પામી. તેને સત્યનારાયણ ભગવાનનું તે જ વખતે પૂજન કરી પોતાની પુત્રીને કહ્યું, તું સત્યનારાયણ ભગવાનનું પૂજન કર. હું તારા પિતાના દર્શન કરવા જાઉં છું અને તું પણ જલ્દી આવજે. માતાના વચન સાંભળી તે પુત્રીએ સત્યનારાયણ ભગવાનના વ્રતને ઘણી ઉતાવળે સમાપ્ત કર્યું અને પ્રસાદ લીધા વગર સ્વામીના દર્શન કરવા તત્પર થઈ. જેના અપરાધને કારણે શ્રી સત્યનારાયણ ભગવાન કોપાયમાન થયા અને તેનો સ્વામી જે વાહનમાં હતો તે વાહન જમાઈ અને ધન સાથે જ દરિયામાં ડૂબી ગયું. ઘણી જ ઉતાવળે આવેલી કલાવતી કન્યાએ પોતાના સ્વામીને જોયો નહીં. આથી ઘણા શોકથી તે કન્યા રડવા લાગી અને રડતા રડતા પૃથ્વી પર ઢળી પડી. સાધુવાન્યો પણ વાહનની આ હાલત તથા પોતાની કન્યાને ઘણી દુઃખી જોઈ ભયભીત થઈ કહેવા લાગ્યો, આ શું આશ્ચર્ય છે. વાહનમાંના બધા ખલાસીઓ પણ ગભરાઈ ગયા. પોતાની કન્યાને જોઈ લીલાવતી પણ વ્યાકુળ થઈ ગઈ. તે ઘણા જ દુઃખથી વિલાપ કરવા લાગી અને પોતાના પતિને આ પ્રમાણે કહેવા લાગી, હમણાં જ આપના જમાઈ વાહન સાથે દેખાતા બંધ કેમ થયા? હું સમજી શકતી નથી કે આ કયા દેવનો અપરાધ થવાથી આ વાહન ડૂબી ગયું છે. સત્યનારાયણ ભગવાનનું મહાત્મ્ય કોણ જાણી શકે તેમ છે. એમ કહીને લીલાવતી પોતાના કુટુંબીજનો સાથે વિલાપ કરવા લાગી. લીલાવતી પોતાની કન્યાને ખોળામાં રાખી ખૂબ જ રડવા લાગી અને પછી કલાવતી પણ પોતાનો સ્વામી મરી ગયો છે એમ જાણીને પોતાના પતિની પાવડીઓ લઈ તેમની સાથે પોતે સતી થવાને તૈયાર થઈ. કન્યાને બરી મળવા તૈયાર થયેલી જોઈ સાધુવાન્યો પત્ની સાથે ખૂબ જ શોકથી સંતાપ પામ્યો અને ધર્મને જાણતો હોય એમ વિચારવા લાગ્યો, ખરેખર સત્યનારાયણ ભગવાને જ આ હરણ કર્યું નહીં હોય. તેમની માયાથી હું ભ્રમમાં પડ્યો છું. મારા વૈભવ પ્રમાણે હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ. આ પ્રમાણે વિચારી બધાને બોલાવી તેમની આગળ પોતાનો મનોરથ કહ્યો અને વારંવાર સત્યનારાયણ ભગવાનને દંડવત નમસ્કાર કરવા લાગ્યો. તેથી દીન દુખિયાઓનું રક્ષણ કરનાર અને ભક્ત પર પ્રેમ રાખનાર ભગવાન સત્યનારાયણ સંતુષ્ટ થયા. સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થઈ કહેવા લાગ્યા, અરે હે સાધુવાન્યા, તારી કન્યા મારો પ્રસાદ છોડી તેના પતિને જોવા અહીં આવી છે. આ કારણથી તેનો સ્વામી સમુદ્રમાં અદૃશ્ય થયો છે એમાં કોઈ સંદેહ નથી. માટે જો એ ઘરે જઈ પ્રસાદ ખાઈ પાછી ફરશે તો આ કન્યાને તેનો પતિ પાછો મળશે એમાં લંગારે શંકા નથી. આવી આકાશવાણીના વાક્યો સાંભળતા જ કલાવતી જલ્દીથી પોતાને ઘરે જઈને ભગવાન સત્યનારાયણનો પ્રસાદ ખાઈ પાછી આવતા જ પોતાનો પતિ નજરે પડ્યો. આથી સંતોષ પામીને કલાવતીએ પોતાના પિતાને કહ્યું, હવે તમે ઘેર પધારો, શા માટે વિલંબ કરો છો? કન્યાનું એ મધુર વચન સાંભળીને સાધુવાન્યો આનંદ પામ્યો અને તેને વિધિ વિધાન સાથે ભગવાન સત્યનારાયણનું પૂજન કર્યું. પોતાના સગા સંબંધીઓ તથા ધન સાથે તે પોતાના ઘરે આવ્યો અને જ્યારે સંક્રાંતિ પર્વ અને પૂનમ આવતી ત્યારે વિધિ પ્રમાણે ભગવાન સત્યનારાયણનું પૂજન કરતો હતો. આને કારણે મનુષ્યલોકના સર્વે સુખ ભોગવી છેવટે તે મરણ બાદ સત્યલોકમાં ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાનો 4થો અધ્યાય સંપૂર્ણમ. બોલો શ્રી સત્યનારાયણ દેવની જય. હવે અધ્યાય 5મો. સૂતજી બોલ્યા, હે મુનિવર, હવે બીજી એક કથા કહું છું, તે તમે સાંભળો. તુંગધ્વજ નામે એક રાજા હતો. તે પ્રજાનું પાલન કરવામાં તત્પર રહેતો હતો. તે રાજાએ શ્રી સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ છાંડ્યો. આ દોષથી તે ઘણો જ દુઃખી પામ્યો. એક વખત તે વનમાં ગયો. ત્યાં અનેક જાતના પશુઓનો શિકાર કરી તે એક વડના ઝાડ પાસે આવ્યો. ત્યાં તેને સત્યનારાયણ ભગવાનનું પૂજન થતું હતું. તે તેને જોયું. ગોવાળિયાઓ ભક્તિભાવ સાથે પૂજન કરતા હતા. આ જોઈને પણ રાજા અભિમાનથી ત્યાં ના ગયો અને દૂરથી પણ નમસ્કાર ન કર્યા. પૂજન પૂરું થતાં ગોવાળિયાઓએ રાજા પાસે પ્રસાદ મૂક્યો. ત્યાંથી પાછા ફરી બધાએ પોતપોતાની ઈચ્છા પ્રમાણે પ્રસાદ ખાધો. પણ રાજાએ તે પ્રસાદનો ત્યાગ કર્યો. તેથી તે દુઃખ પામ્યો. તેના 100 પુત્રો અને ધન ધાન્ય બધું જ નાશ પામ્યું. ત્યારે રાજાને વિચાર કર્યો,
કે બધું સત્યનારાયણ દેવે જ નાશ પમાડ્યું હશે. હવે જ્યાં સત્યનારાયણ ભગવાનનું પૂજન થયું હતું ત્યાં હું જઈશ એવું મનમાં લાવીને રાજા ગોવારિયાઓ પાસે આવ્યો. પછી તે રાજા ભક્તિથી અને શ્રદ્ધાથી ગોવારિયાઓ સાથે વિધિપૂર્વક સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવા લાગ્યો. આથી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે રાજા ફરીથી ધનવાન અને પુત્રવાન થયો અને આ લોકમાં સુખ ભોગવી અંતે સત્યલોકમાં ગયો. અત્યંત દુર્લભ આ સત્યનારાયણ ભગવાનનું વ્રત જે માણસ કરે છે અને ભક્તિયુક્ત થઈને ફળ આપનારી આ પવિત્ર કથા સાંભળે છે અથવા જે કોઈ અંગીકાર કરે છે તેને ફળ આપવાથી સત્યનારાયણ દેવ સમર્થ છે. સત્યનારાયણ ભગવાનના પ્રસાદથી ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે. જે દરિદ્ર હોય તે ધન પામે છે, જે બંધનમાં પડ્યો હોય તે બંધનમાંથી છૂટી જાય છે, જે ભયભીત થયો હોય તે ભયમાંથી મુક્ત થાય છે. અને એ જ સત્ય છે, એમાં કોઈ સંયંસ નથી. સત્યનારાયણ ભગવાનનું વ્રત કરનાર માણસ આ લોકમાં ઈચ્છિત પર ભોગવી સત્યલોકમાં જાય છે. સૂતજીએ ઋષિઓને સત્યનારાયણનો મહિમા સમજાવતા કહ્યું, મેં તમને આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કહ્યું, જે કરવાથી માણસ સઘળા દુઃખોમાંથી છૂટી જાય છે. આ ઘોર કળિયુગમાં સત્યનારાયણ ભગવાનની પૂજા વિશેષ ફળ આપનારી છે. કેટલાય તેમને કાલ કહે છે અને કેટલાક સત્ય ઈશ્વર કહે છે, કેટલાક સત્યનારાયણ કહે છે તો કોઈ સત્યદેવ કહે છે. એ જ સત્યનારાયણ વિષ્ણુ ભગવાન અનેક જાતના રૂપો ધારણ કરીને બધાને ઈચ્છિત ફળ આપે છે. ઘોર કળિયુગમાં તો એ સત્યનારાયણ વ્રત સ્વરૂપે જ સદા રહેશે. જે કોઈ આ કથાનો નિત્ય પાઠ કરશે તેના સત્યનારાયણ ભગવાનની કૃપાથી બધા જ પાપો નાશ પામશે. હે મુનીશ્વરો, હું તમને પૂર્વે જેમને સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હતું તેમના પૂર્ણ જન્મ ક્યાં ક્યાં થયા હતા તે તમને કહું છું. મહાબુદ્ધિશાળી સતાનંદ નામનો બ્રાહ્મણ સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરવાથી બીજા જન્મમાં સુદામા નામનો બ્રાહ્મણ થયો. તે જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરી મોક્ષ પામ્યો. લાકડાના ભારાવાળો ભીર સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી બીજા જન્મમાં ગૃહ નામનો રાજા થયો. તે ભગવાન રામની સેવા કરી મોક્ષને પામ્યો. ઉલ્કામુખ નામનો રાજા હતો. તે સત્યનારાયણ ભગવાનનું વ્રત તથા પૂજન કરતા બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો. તે જન્મમાં તે શ્રી રંગનાથ ભગવાનની પૂજા કરી તેથી તે વૈકુંઠમાં ગયો. ધર્મિષ્ઠ અને સત્યનિષ્ઠ સાધુ નામના વાન્યાએ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી તે બીજા જન્મમાં મયુરધ્વજ નામનો રાજા થયો. એ રાજા પાસેથી ભગવાને અડધું શરીર માંગ્યું અને તેને પોતાનું અડધું શરીર પર્વત વડે વહેરાવી ભગવાનને અર્પણ કર્યું. અંતે તે મોક્ષ પામ્યો. તુંગધ્વજ નામનો રાજા હતો. તેને પહેલાં સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હોવાથી તે બીજા જન્મમાં સ્વયંભૂ મનુ થયો. તેને પોતાની પ્રજાને સુખ આપી ભગવાનની ભક્તિ કરી અને અંતે વૈકુંઠમાં ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાનો 5મો અધ્યાય સંપૂર્ણમ. અચ્યુતમ કેશવમ રામનારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ રામચંદ્રમ ભજે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. તો મિત્રો, તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.